આ અમાસના સ્નાનનું ખૂબ પુરાણોમાં પણ ખૂબ મહત્વ છે। આ નિમિત્તે હજારોની સંખ્યામાં ભાવિક ભક્તો જ્યારે આવતા હોય છે। ભાવિકોને મોક્ષ પીપળેથી એ બહાર કાઢવામાં આવી રહ્યા હોવાની વિગતો અત્યારે મળી રહી છે। પૂર આવતા ફાયરો અને પોલીસ દ્વારા એ બંદોબસ્ત જે તે ગોઠવી દેવામાં આવ્યો છે। દામોદર કુંડમાં પૂરની એ સ્થિતિ સર્જાઈ હોવાની વિગતો અત્યારે મળી રહી છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ અને આપની સાથે હું છું ભાવિક। મહત્વપૂર્ણ સમાચારથી શરૂઆત કરીએ તો પવિત્ર શ્રાવણ માસનો છેલ્લો દિવસ એટલે ભાદરવી અમાસ જૂનાગઢના દામોદર કુંડમાં હજારોની સંખ્યામાં ભાવિકોનું ઘોડાપુર જોવા મળ્યું છે। નરસિંહ મહેતાના પિતા એમનું શ્રાદ્ધનું જે તર્પણ દામોદર કુંડમાં કરવામાં આવ્યું હતું ત્યારે ભાવિકો પોતાના એ પિતૃના મોક્ષ અર્થે પીપળે પાણી ઢોળ કરીએ છે। ત્યારે પવિત્ર શ્રાવણ માસના છેલ્લા દિવસે ભાવિકોનું ઘોડાપુર એ જૂનાગઢ ખાતે ઉમટી પડ્યું છે। દામોદર કુંડમાં હજારોની સંખ્યામાં લોકો પહોંચી રહ્યા છે। નરસિંહ મહેતાના પિતાનું શ્રાદ્ધનું તર્પણ દામોદર કુંડમાં કરવામાં આવ્યું હતું। ભાવિકો પોતાના પિતૃના મોક્ષ અર્થે પીપળે પાણી ઢોર કરે છે અને મોક્ષની પ્રાર્થના પણ કરે છે। જે પ્રકારે ભાવિકો પાણી ઢોર કરતા સમયે ગિરનારના જંગલો એ ધોધમાર વરસાદ જે થઈ રહ્યો છે તેનો આનંદ માણતા જોવા મળી રહ્યા છે। ભાવિકોને મોક્ષ પીપળેથી એ બહાર કાઢવામાં આવી રહ્યા હોવાની વિગતો અત્યારે મળી રહી છે। તો બીજી તરફ વાત કરવામાં આવે તો પૂર આવતા ફાયરો અને પોલીસ દ્વારા એ બંદોબસ્ત જે તે ગોઠવી દેવામાં આવ્યો છે। એસડીઆરએફની ટીમો પણ ત્યાં તૈનાત કરી દેવામાં આવી હોવાની વિગતો મળી રહી છે। દામોદર કુંડમાં પૂરની એ સ્થિતિ સર્જાઈ હોવાની વિગતો અત્યારે મળી રહી છે। તો બીજી તરફ જે પ્રકારે આપણે આ દ્રશ્યો બતાવી રહ્યા છે કે જ્યાં દામોદર કુંડમાં એ ભારે વરસાદના કારણે ઉપરવાસમાંથી જે વરસાદ થયો છે તેનું પાણી એ જૂનાગઢ દામોદર કુંડ જે આવેલો છે તેમાંથી પસાર થઈ રહ્યું છે અને પાણીનો પ્રવાહ સતત એ વધી રહ્યો છે અને પાણીનો પ્રવાહ વધતા તંત્રએ સૌથી મોટો નિર્ણય લીધો છે। આજે પિતૃ મોક્ષ અર્થે આવતા જે શ્રદ્ધાળુઓ છે તેને ત્યાંથી એ દૂર કરવામાં આવી રહ્યા છે। ભાવિકોને મોક્ષ પીપળેથી બહાર કાઢવામાં આવી રહ્યા છે। પૂર આવતા ફાયર પોલીસ દ્વારા બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। તો બીજી તરફ દામોદર કુંડમાં પૂરની સ્થિતિ એ સર્જાય છે અને ભાવિકોને મોક્ષ પીપળેથી પણ બહાર કાઢવામાં આવી રહ્યા છે। જોકે આજે બહોળી સંખ્યામાં લોકો એ જૂનાગઢ ખાતે આવતા હોય છે। જોકે પાણીનો પ્રવાહ વધતા તંત્રનો સૌથી મોટો આ નિર્ણય જોવા મળી રહ્યો છે। પરંતુ જો આગળ વાત કરીએ તો જૂનાગઢમાં અત્યાર સુધીમાં 1 પોઈન્ટ એટલે કે આજના દિવસમાં 1.77 ઇંચ વરસાદ થયો છે। વંથલીમાં 1.73 ઇંચ વરસાદ થયો છે। ભેસાણમાં એ 1.42 ઇંચ જેટલો વરસાદ થયો છે। ગિરનાર જંગલમાં ભારે વરસાદ ધોધમાર વરસાદથી તમામે તમામ જે નદી નાળાઓ જે છે તેનો રૌદ્ર સ્વરૂપ જે છે તે અત્યારે જોવા મળી રહ્યું છે। જે પ્રમાણે પોલીસ ત્યાં તૈનાત જોવા મળી રહી છે, લોકોને સમજાવવાનો પ્રયત્ન કરી રહી છે। પાણીના પ્રવાહથી દૂર રહેવાની પણ એ પોલીસ છે તેના દ્વારા સલાહ આપવામાં આવી રહી છે, લોકોને દૂર ખસેડવામાં આવી રહ્યા છે। જે રૌદ્ર સ્વરૂપ આપ નદીઓનો જે જોઈ રહ્યા છે એ પ્રમાણે આપણે આ દ્રશ્યો બતાવી રહ્યા છે। ન્યૂઝ રૂમ પર એક્સક્લુઝિવ આપણે આ દ્રશ્યો જૂનાગઢથી એ સામે આવી રહ્યા છે। દર વર્ષે ભાદરવી અમાસ નિમિત્તે ગિરનાર તળેટી ક્ષેત્રમાં આવેલા દામોદર કુંડ ખાતે હજારો લાખોની સંખ્યામાં ભાવિક ભક્તો અને શ્રદ્ધાળુઓ આ ભાદરવી અમાસનું પિતૃ તર્પણ વિધિ અને પવિત્ર સ્નાન કરતા હોય છે। આ વર્ષે પણ પરંપરાગત રીતે શરૂ થયેલું, પરંતુ અત્યારે વરસાદની પરિસ્થિતિ અને પાણીની સ્તરને ધ્યાને રાખી અને હાલ અમે આપના માધ્યમથી પણ તમામ શ્રદ્ધાળુઓને નમ્ર વિનંતી કરીએ છીએ કે દામોદર કુંડમાં પાણીનો પ્રવાહ ખૂબ વધારે છે, જેથી કરીને અત્યારે જે પવિત્ર સ્નાન અને પિતૃ તર્પણ માટે પીપળે પાણી રેડવાની જે પ્રક્રિયા હાલ પૂરતી રોકવામાં આવેલી છે। તમામ શ્રદ્ધાળુઓ પણ પોલીસ વિભાગના અધિકારી અને કર્મચારીઓને પૂરતો સહયોગ આપે તેવી વિનંતી છે। વરસાદની સ્થિતિ અને પાણીના સ્થાનને ધ્યાને રાખી અને આગામી સમયમાં સામાન્ય થતા ફરી શ્રદ્ધાળુઓને પરંપરાગત રીતે સ્નાન કાર્યવાહી કરવા દેવામાં આવશે। ભાદરવી અમાસના પવિત્ર દિવસે ગિરનાર તળેટી ક્ષેત્રમાં આવેલા સુપ્રસિદ્ધ દામોદર કુંડ યાત્રાધામ ખાતે હજારોની સંખ્યામાં આ અમાસના સ્નાનનું ખૂબ પુરાણોમાં પણ ખૂબ મહત્વ છે। આ નિમિત્તે હજારોની સંખ્યામાં ભાવિક ભક્તો જ્યારે આવતા હોય છે ત્યારે મેં પણ ફરજની સાથે સાથે પવિત્ર સ્નાનનો લાભ લીધો છે અને પોલીસ બંદોબસ્ત, પોલીસના અધિકારીશ્રીઓ, પોલીસ કર્મચારીઓ આ ચાલુ વરસાદમાં પણ ફરજમાં છે, જેથી કરીને કોઈ જગ્યાએ ટ્રાફિક જામની સમસ્યા ના સર્જાય અને લોકો સરળતાથી છે શ્રદ્ધાળુઓ આ દામોદર કુંડમાં સ્નાન કરી શકે અને પિતૃ મોક્ષ માટે આ ભાદરવી અમાસનું ખૂબ જ અનેરું મહત્વ રહેલું છે। આ નિમિત્તે ખૂબ સારી વ્યવસ્થા અહીંયા છે અને હજારોની સંખ્યામાં અત્યારે શાંતિપૂર્ણ માહોલમાં છે ભાવિક ભક્તો આ સ્નાનનો લાભ લઈ રહ્યા છે।
પુરાણોમાં ભાદરવી અમાસના પિતૃ સ્નાનનું ખૂબ અનેરું મહત્વ છે. આજે મેં પણ ફરજની સાથે સાથે અહીંયા દામોદર કુંડમાં સ્નાન કરી અને પિતૃઓના તર્પણ માટેનો આજે સંપૂર્ણ જે પાણી અર્પણ કરવાની જે વિધિ છે તેનો લાભ લીધો છે. ખરેખર ખૂબ નસીબદાર જે ભાવિક ભક્તો છે તે આ દિવસે પોતાના જે એમની સામાજિક ફરજ છે પિતૃઓ પ્રત્યેનું ઋણ અદા કરી રહ્યા છે. હું સમગ્ર વ્યવસ્થા તંત્રને, વહીવટી તંત્રને, મીડિયાના મિત્રોને તમામને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. થેન્ક યુ. મારું નામ નિલેશભાઈ પુરોહિત, તીર્થ પુરોહિત, દામોદર કુંડ તીર્થક્ષેત્ર. આજે અમાસ એટલે સર્વપિતૃ અમાસ, જે શ્રાવણ મહિનાનો છેલ્લો દિવસ, જેની ઓળખ ભાદરવી અમાસ તરીકે થાય છે. એટલે પિતૃઓના માટે બહુ મહત્વનો, આખા વર્ષનો કોઈ મોટો દિવસ હોય તે ભાદરવી અમાસ છે. એટલે આજ મધ્યરાત્રિથી ભાવિકો આ તીર્થે ઉમટી પડ્યા છે. વિધિપૂર્વક પોતે સ્નાન કરી, પિતૃ તર્પણ કરી ને આ પ્રાચીન મોક્ષ પીપળો જે દામોદર કુંડ ઉપર બિરાજમાન છે, ત્યાં પોતાના પિતૃઓને યાદ કરી અને પાણી લે છે અને પોતાના પિતૃઓને તૃપ્ત કરે છે. આપણા તીર્થનો આ મહત્વતા એ છે કે આ તીર્થ ઉપર નરસિંહ મહેતાના પિતાનું શ્રાદ્ધ ખુદ ભગવાન કૃષ્ણએ નરસિંહ મહેતાના રૂપમાં કરાયેલું. એટલે આપણા તીર્થનો મહિમા પિતૃઓના મોક્ષ માટે બહુ વિશેષ છે. એટલે દૂર દૂરથી લોકો આ તીર્થે આવી પોતાના પિતૃઓને તૃપ્ત કરી અને પોતાનું પુણ્યફળ, પરિવાર માટે પુણ્યફળ પ્રાપ્ત કરે છે. આજે પવિત્ર શ્રાવણ માસ નો છેલ્લો દિવસ અને શનિ અમાવસ્યા એટલે પિતૃ મોક્ષનો સૌથી મોટો દિવસ. સનાતનની ધરોહર એવા આ સિદ્ધ ગિરનાર ક્ષેત્રની અંદર આજે હજારોની સંખ્યામાં લોકો ભવનાથ મહાદેવના દર્શને પધાર્યા છે. સાથે સાથે જ્યાં મહેતા નરસિંહના 51 વખત ભગવાન કૃષ્ણ કામ કરવા આવ્યા અને પોતાના પિતૃઓને જ્યાં તેમણે આ પીપળાની પાસે મોક્ષ અપાવ્યો, એવા આ પવિત્ર ગિરનાર ક્ષેત્રની અંદર હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ આજે ઉમટી પડ્યા છે પોતાના પિતૃઓને મોક્ષાર્થે. આ દામોદર કુંડની અંદર પોતાના પિતૃઓને પવિત્ર જળથી આશ્લેષા નક્ષત્રનું ગિરનારની ગિરિકંદરાઓમાંથી આવતું આ કળકળ ગંગા સમાન પવિત્ર જળની આહુતિ આપી, અંજલિ આપી અને પોતાના પિતૃઓને મોક્ષાર્થે પહોંચાડવા માટે સનાતન હિન્દુ ધર્મના હજારોની સંખ્યામાં લોકો આજે આ ગિરનાર સિદ્ધ ક્ષેત્રમાં ઉમટી પડ્યા છે. સનાતનની ધરોહર સમાન એવું આ ત્રિક્ષેત્ર, જ્યાં 33 કોટી દેવતાઓનો વાસ છે, એવા ગિરનાર ક્ષેત્રની અંદર આજે પોતાના પિતૃઓને મોક્ષાર્થે બ્રાહ્મણોની સાક્ષીએ હજારો હિન્દુઓ આ પવિત્ર દિવસે પધાર્યા છે. બધાને જય ગિરનારી, જય શ્રી કૃષ્ણ. તો જે પ્રકારે જૂનાગઢના દામોદર કુંડમાં ભારે વરસાદને કારણે એ નદીઓ જે છે તે બે કાંઠે વહેતી જોવા મળી છે. ગિરનાર જંગલમાં ભારે વરસાદના કારણે તમામ જૂનાગઢ આસપાસ આવેલી તમામે નદીઓ, નાળા એ ભરપૂર જોવા મળી રહ્યા છે. પાણીની ભરપૂર આવક જોવા મળી રહી છે. અનેક એવા ગ્રામ્ય વિસ્તારો છે કે જ્યાં ઘૂંટણસમાં પાણી ભરાયા છે. અલગ અલગ વિસ્તારોમાં ઘરોમાં પણ પાણી ઘૂસ્યા હોવાના જે વિઝ્યુઅલ છે તે પણ સામે આવી રહ્યા છે. ત્યારે અવિરતપણે હજુ પણ જૂનાગઢમાં વરસાદ પડે તેવી હવામાન વિભાગ છે તેના દ્વારા એ આગાહી કરવામાં આવી છે.